નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લઈએ તો હવે તમે આ નિયમનો ભંગ કરશો તો તમારું લાયસન્સ રદ થશે। મિત્રો ગુજરાત સરકારે મોટો નિયમ જાહેર કર્યો છે। નિયમોનું ઉલ્લંઘન કરતા લોકોના લાયસન્સ રદ કરવામાં આવશે તેવું મિત્રો જણાવવામાં આવ્યું છે। ખાસ મિત્રો સુરત સીપીને સૂચન કરવામાં આવ્યું છે 4000 થી વધારે લોકોના લાયસન્સ રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે। મિત્રો રોંગ સાઈડમાં જતા લોકોના લાયસન્સ જે છે તે રદ કરવામાં આવશે હવેથી। મિત્રો સ્પીડ કાર્ડ પર 100 વખતથી વધારે જો તમે નિયમ તોડો છો તો મિત્રો 4100 લોકોના લાયસન્સ રદ કરવામાં આવશે અને હજુ પણ મિત્રો જો તમે 51 થી 100 વખત કોઈ પણ નિયમ ટ્રાફિકનો ભંગ કરો છો તો મિત્રો તમારું લાયસન્સ જે છે તે રદ કરી દેવામાં આવશે અને અત્યારે મિત્રો 4100 લોકોના લાયસન્સ જે છે તે રદ કરવા માટે હુકમ પણ કરવામાં આવ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વાત કરી લઈએ તો ખેડૂતોની લોન માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો ઝારખંડમાં ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે। આ માટે મિત્રો સરકારે તમામ બેંકોને દરખાસ્ત રજૂ કરવા પણ કહ્યું છે અને આ માહિતી ઝારખંડના કૃષિ પશુપાલન અને સહકારી મંત્રી બાદલે આપી છે। તેમણે મિત્રો કહ્યું છે કે 31 માર્ચ 2020 સુધી જે ખેડૂતોએ 50,000 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીની લોન લીધેલી છે તેમને વન ટાઈમ સેટલમેન્ટ દ્વારા લોન જે છે તે માફ કરવામાં આવશે। તો મિત્રો ઝારખંડની સરકારે નિર્ણય લીધો છે કે ત્યાંના ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન જે છે તે મિત્રો માફ કરી આપવામાં આવશે। આથી મિત્રો ઝારખંડના ખેડૂતો જે છે તે લોન અને દેવામાંથી બહાર આવી જશે। આ માટે મિત્રો સરકારે તમામ બેંકોને દરખાસ્ત રજૂ કરવા પણ કહ્યું છે। તો મિત્રો ગુજરાતમાં પણ શું ખેડૂતોને દેવા માફ કરવી આપવા જોઈએ કે નહીં, નીચે ખાસ કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદ જોઈ લઈએ તો ખેડૂતોને ફોન ખરીદવા માટે આપવામાં આવશે મોટી સહાય। મિત્રો ખેડૂત મિત્રોને સ્માર્ટફોનની ખરીદી ઉપર સહાય આપવામાં આવે છે। ખાસ કરીને મિત્રો 6000 રૂપિયા જેટલી સહાય જે છે તે ખેડૂતોને નવો ફોન ખરીદવા માટે આપવામાં આવશે। આની માટે મિત્રો જે છે તે આઈ ખેડૂત પોર્ટલ 18મી જૂનથી લઈને 7 દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તો મિત્રો 18 તારીખથી લઈને આગામી 7 દિવસ સુધી મિત્રો તમે મફત ફોન જો મેળવવો હોય તો આઈ ખેડૂત પોર્ટલ પર જઈને તમે અરજી કરી શકો છો। આ યોજના હેઠળ મિત્રો રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી ઉપર મહત્તમ 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદીના 40% અથવા તો 6002 માંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે। આપણે મિત્રો જણાવી દઈએ કે ખેડૂતો માટે આ જે આઈ ખેડૂત પોર્ટલ નામની વેબસાઇટ છે તે 18 તારીખથી જ ખુલ્લી મૂકવામાં આવશે આગામી 7 દિવસ સુધી। તો જો તમારે ફોન ખરીદવો હોય તો આઈ ખેડૂત પોર્ટલ પર જઈને તમારે અરજી કરવાની રહેશે 18 તારીખ બાદ। આ સિવાય મિત્રો ખેડૂતોને જે છે ટાંકા બનાવવા માટે અને અન્ય સુવિધાઓ માટે પણ પૈસા સરકાર આપે છે, તેના માટેના ફોર્મ પણ 18 તારીખે ભરવાના શરૂ થઈ જશે આ ખેડૂત પોર્ટલ પર। તો મિત્રો જો તમારે આ સહાય મેળવવી હોય ફોનની અથવા તો ટાંકા બનાવવા માટે તો મિત્રો તમે ફોર્મ ભરવાનું ભૂલતા નહીં। ત્યારબાદ જોઈ લે તો ગુજરાતીઓ રેનકોટ અને છત્રી કાઢી લેજો। મિત્રો ગુજરાતમાં ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને આજે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળ્યો। ગુજરાતમાં મિત્રો એન્ટ્રી કર્યા પછી ચોમાસું મંદ પડી ગયું હતું, જો કે હવે મિત્રો ખેડૂતોને મોટી રાહતના સમાચાર મળી રહ્યા છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહી દીધું છે કે આગામી 4 દિવસ ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થશે અને 17 તારીખથી લઈને 22 દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર મેઘરાજા મહેરબાન થશે। જો કે મિત્રો હાલ તો અત્યારે થંડર સ્ટોર્મ એક્ટિવિટીને કારણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે કે મિત્રો અત્યારે 1-2 દિવસની અંદર જે વરસાદ પડશે તેની સાથે વધારે કડાકા ભડાકા અને ગાજવીજ તમને જોવા મળશે। ચોમાસું સક્રિય થતાં જ મિત્રો આગામી દિવસોમાં ભારે આંચકાનો પવન ફૂંકાવવાની શક્યતા રહેવાની છે। ખાસ મિત્રો 17 થી લઈને 22 તારીખ સુધી ભારે પવન સાથે વરસાદ જોવા મળશે અને 22 થી લઈને 25 જૂન ચોમાસાનો માહોલ તમને જોવા મળશે। ચારે દિશા તરફ પાણી જોવા મળશે। 22 જૂન સુધીમાં મિત્રો આંધી વંટોળ પણ જોવા મળવાના રહેશે, એટલે કે મિત્રો ખેડૂતોએ સાવધાન થઈ જવું જોઈએ। આવનારા 2 થી 3 દિવસ બાદ જ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત થઈ જશે, તેની મિત્રો આજે ઝલક પણ જોવા મળી છે, કારણ કે આજે જ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। ત્યારબાદ જોઈ લઈએ તો ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્યને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। મિત્રો મધ્યપ્રદેશના 17 વર્ષ સુધી મુખ્યમંત્રી રહી ગયેલા અને ફરજ બજાવનારા મામા તરીકે ઓળખાતા શિવરાજસિંહ ચૌહાણ જ્યારથી દેશના કૃષિ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યું છે ત્યારથી તેઓ એક્ટિવ મોડમાં જોવા મળ્યા છે। મિત્રો મોદીજીનું જે નવું મંત્રીમંડળ જાહેર થયું તેમાં મિત્રો શિવરાજસિંહ ચૌહાણને આપણા દેશના ભારત દેશના કૃષિ મંત્રી બનાવવામાં આવ્યા છે। ખેડૂતો માટે અને કૃષિ ક્ષેત્ર માટે કંઈક નવા કરવાનું ઈચ્છતા શિવરાજસિંહે દરરોજ
તેઓ જ અધિકારીઓ સાથે બેઠક અત્યારે બોલાવી રહ્યા છે. આજે પણ મિત્રો તેઓ અધિકારીઓ સાથે બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં કૃષિ મંત્રી શિવરાજે મિત્રો ખેડૂત કલ્યાણ વિભાગ વરિષ્ઠ અધિકારીઓ સાથે કૃષિ સંશોધન યોજનાની વિગતવાર ચર્ચા કરી, જેમાં મિત્રો 113 સંશોધન સંસ્થાઓ પર કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે આ કામ મહત્વનું છે કે કેમ અને અમારી પાસે નેટવર્ક હોવું જોઈએ. એટલે કે મિત્રો સરકાર જે છે તે અત્યારે જે નવી સરકાર બની ત્યારે મિત્રો જે નવા કૃષિ મંત્રી બનાવવામાં આવ્યા છે શિવરાજસિંહ ચૌહાણને, તેઓ ખૂબ જ એક્ટિવ મોડમાં છે અને ખેડૂતોની આવક વધારવા માટે પણ મિત્રો તેઓ જે છે તે અત્યારે લગાતાર મિટિંગો અને બેઠકો બોલાવી રહ્યા છે. તો મિત્રો આગળ જોવાનું રહ્યું કે ખેડૂતો જે છે તે શિવરાજસિંહ ચૌહાણના કામથી ખુશ થાય છે કે નહીં. ત્યારબાદ જોઈએ તો માવઠાની સહાય હજુ પણ ખેડૂતોને બાકી. મિત્રો રાજ્યમાં વાવણીની નવી સિઝન શરૂઆત અત્યારે થઈ ગઈ છે, પરંતુ છેલ્લા 3 કમોસમી વરસાદ માવઠા જે પડ્યા તેમાં મિત્રો ખેડૂતોને ભારે અસર પહોંચી હતી, ઘણું બધું નુકસાન ગયું હતું. તે તમામને મિત્રો હજુ સુધી રાજ્ય સરકાર તરફથી પૂરી સહાય નથી મળી. ખેડૂતોને મિત્રો સહાય માટે સર્વેની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે, છતાં મિત્રો સરકારી વિભાગોના આંતરિક સંકલનના અભાવને કારણે ખેડૂતોને ક્યારે પૈસા હાથમાં આવે તેની રાહ અત્યારે ખેડૂતો જોઈ રહ્યા છે. રાજ્યના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને કમોસમી વરસાદ કે માવઠાને કારણે વહેલી તકે સહાય મળે તે માટે પ્રયાસો અત્યારે કરવામાં આવી રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ પછી ગ્રાન્ટના મુદ્દે વિલંબ પણ અત્યારે જોવા મળી રહ્યો છે. અને મિત્રો નવેમ્બર 2023માં જે કમોસમી વરસાદ પડ્યો હતો ત્યારે આણંદ, ખેડા, સુરત, નવસારી, નર્મદા, રાજકોટ, તાપી, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ અને પંચમહાલ જિલ્લાના પાકને ભારે નુકસાન ગયું હતું. તેના કારણે 65,000થી વધારે અસરગ્રસ્ત ખેડૂતોને કુલ 100 કરોડની સહાય ચૂકવવાની ગ્રાન્ટની માંગણી દરખાસ્ત રાહત કમિશનરની કચેરીને કરાઈ હતી. મિત્રો આપણે જણાવી દઈએ કે અત્યારે નવી સિઝન, નવી વાવણી પણ થઈ ગઈ છે, છતાં ઘણા છેલ્લા 3 માવઠા જે પડ્યા તેની સહાય મિત્રો હજુ સુધી ખેડૂતોને મળી નથી. ત્યારબાદ રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી. મિત્રો જૈશ-એ મોહમ્મદ તરફથી રામ મંદિરને ઉડાડી દેવાની ધમકી મળ્યા બાદ વહીવટતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. મંદિર વિસ્તારની સાથે સમગ્ર અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી દીધી છે. સુરક્ષાના કારણોસર મિત્રો અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને વરિષ્ઠ અધિકારીઓનું તેમનું નેતૃત્વ કરવા માટે કહેવામાં આવ્યું છે. ખાસ પોલીસ ઉપરાંત પીએસસીની અનેક પણ સુરક્ષાઓ જે છે તે તૈનાત કરવામાં આવી છે. મિત્રો રામ મંદિરને ગઈકાલે અથવા તો આજે જ મિત્રો જે છે તે બોમ્બ ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેને લઈને મિત્રો તંત્ર જે છે તે એલર્ટ મોડ ઉપર આવ્યું છે અને સુરક્ષા વધારી દેવામાં આવી છે. કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવ ફરીવાર ઘટી શકે છે. મિત્રો મોદીજી ત્રીજી વાર સરકાર બનાવી રહ્યા છે ત્યારે તેમણે પેટ્રોલિયમ મંત્રીનું પદ ફરી એકવાર હરદીપસિંહ પુરીને આપ્યું અને પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ એક મોટી જાહેરાત પણ કરી દીધી છે. તેમનું મિત્રો કહેવું એવું છે કે આ વખતે સરકાર જે છે તે પેટ્રોલ, ડીઝલ અને નેચરલ ગેસ જેવા ઉત્પાદનોને જીએસટીના દાયરામાં લાવવાના તમામ પ્રયાસો કરશે અને જો પેટ્રોલ અને ડીઝલ જીએસટીના દાયરામાં આવ્યા તો મિત્રો ગ્રાહકોને તેનો સીધો ફાયદો મળશે. જો કે મિત્રો સરકારનો આ મામલે કેવો રિસ્પોન્સ આવે છે તે પણ અગત્યનું છે. સરકાર મિત્રો વહેલી તકે જો પેટ્રોલ, ડીઝલને જીએસટીના દાયરામાં લઈ લેશે તો મિત્રો ગ્રાહકોને ફાયદો થઈ શકે છે અને પેટ્રોલ, ડીઝલના ભાવ ઘટી શકે છે. આ અંગે મિત્રો પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જાહેરાત કરી છે. ત્યારબાદ જોઈએ તો મિત્રો ચૂંટણી બાદ દેવા માફી અંગે મોટી જાહેરાત. એક માહિતી અનુસાર મિત્રો ગુજરાતમાં કુલ જોઈએ તો 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે. તેમાંથી મિત્રો 37,28,000થી વધારે ખેડૂતોને વર્ષ 2022-23 દરમિયાન મિત્રો આ આંકડાઓ દેખાઈ રહ્યા છે. તેમાં મિત્રો કુલ 98,285 કરોડ રૂપિયાની લોન મિત્રો ખેડૂતોએ લીધેલી છે. ભલે મિત્રો દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં લોન લીધી હોય, પરંતુ દરેક ખેડૂતોની માથે લોન તો અત્યારે જોવા તમને મળશે જ. સીધો અર્થ મિત્રો તેનો એવો થાય છે કે દરેક ખેડૂતોની માથે અત્યારે લોન જોવા મળી રહી છે અને સરેરાશ જોઈએ તો લગભગ ગુજરાતના દરેક ખેડૂતોની ઉપર સરેરાશ 2,63,000 રૂપિયાથી વધારાનું દેવું છે. અત્યારે મિત્રો વધતી જતી મોંઘવારીને કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે એક મોટો ઐતિહાસિક નિર્ણય લઈ લીધો છે અને ખેડૂતોની 1 લાખ રૂપિયા સુધીની લોન અથવા તો દેવું માફ કરવાનો નિર્ણય લીધો છે, જેને કારણે મિત્રો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ હવે દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જ્યારે મિત્રો મોદી સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીનું જો દેવું માફ કરે, દરેક ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરે તો ગુજરાતના 90% ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ જશે અને 90% જેટલા ખેડૂતો જે છે તે મિત્રો આઝાદ થઈ જશે દેવામાંથી. જો માત્ર 2 લાખ રૂપિયાની પણ લોન માફ કરે તો મિત્રો ગુજરાતના લાખો ખેડૂતોને દેવામાં ભારમાંથી
દેવું છે મિત્રો તેના ભારમાંથી રાહત મળે તે માટે લગાતાર ખેડૂતો માંગણી કરે છે, પરંતુ સરકાર તરફથી કોઈ એવો રાહત ભર્યો જવાબ મળતો નથી. તો મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદ વૃદ્ધોને મળશે 1200 રૂપિયાનું પેન્શન. મિત્રો ગુજરાત સરકાર વૃદ્ધો અને વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ સરકારનો કામ કરે છે, જેમાં મિત્રો સરકાર જે છે તે નિરાધાર વૃદ્ધોને પેન્શન આપે છે અને યોજના ચલાવે છે જેનું નામ છે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના. પેન્શન પાત્ર લાભાર્થીઓને મિત્રો માસિક સહાય આપવામાં આવે છે, એટલે કે દર મહિને વૃદ્ધોને સહાય આપવામાં આવે છે. 60 વર્ષથી લઈને 80 વર્ષની ઉંમરના દરેક વૃદ્ધોને મિત્રો દર મહિને 750 રૂપિયા આપવામાં આવે છે અને 80 વર્ષથી વધારે ઉંમરના દરેક વૃદ્ધોને 1000 રૂપિયાનું પેન્શન દર મહિને આપવામાં આવે છે, જેમાં મિત્રો 500 રૂપિયા અલગથી જે છે તે રાજ્ય સરકાર પણ આપે છે. આમ જોઈએ તો 1250 રૂપિયા સુધીનું પેન્શન લગભગ દરેક વૃદ્ધોને દર મહિને આપવામાં આવે છે. અને મિત્રો તમારે પણ આ વૃદ્ધોની અંદર આ સહાયનો યોજનાનો લાભ લેવો હોય અને દરેક વૃદ્ધને મિત્રો સરકાર જે છે તે આ 1250 રૂપિયા દર મહિને આપે છે. તમારે પણ મિત્રો આ પૈસા મેળવવા હોય તો તમે ગ્રામીણ વિસ્તારોની અંદર VCEની અને શહેરી વિસ્તારોની અંદર મામલતદાર કચેરીની મુલાકાત લઈને આ યોજનાનો લાભ લઈ શકો છો. તો આધાર કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે. મિત્રો આધાર કાર્ડની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ જે 14 જૂન હતી તેને ફરી એકવાર લંબાવવામાં આવી દીધી છે. જો મિત્રો તમારી પાસે આધાર કાર્ડ છે તો આ સમાચાર સાંભળવા ખાસ મહત્વપૂર્ણ રહેવાના છે, કારણ કે મિત્રો સરકારે મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખને 3 મહિના વધારીને હવે મિત્રો 14 સપ્ટેમ્બર 2024 કરી દીધી છે. આ માટે મિત્રો સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ પણ કરવામાં આવ્યું છે અને જેથી મિત્રો આધાર કાર્ડમાં તમારે ઉંમર, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર જેવી ડિટેલ મિત્રો જો તમારે બદલવી હોય, સુધારો વધારો કરવો હોય તો તેની માટે મિત્રો 14 સપ્ટેમ્બર તારીખ રાખવામાં આવી છે. 14 સપ્ટેમ્બર સુધીમાં તમે આધાર કાર્ડની અંદર સુધારો વધારો જે છે મિત્રો મફતમાં કરી શકશો. ત્યારબાદ મિત્રો તમારે જો આધાર કાર્ડની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો અથવા તો વધારો કરવો હશે 14 સપ્ટેમ્બર બાદ તો તેના માટે મિત્રો તમારે જે છે તે પૈસા ચૂકવવા પડશે. ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલ બંધ થઈ જશે. મિત્રો કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીએ જણાવ્યું છે કે ટૂંક જ સમયમાં પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો પર પ્રતિબંધ લાગવામાં આવશે. પેટ્રોલ અને ડીઝલના સ્થાને હવે ગ્રીન હાઇડ્રોજનથી ચાલતા વાહનો લાવવામાં આવશે, જે મિત્રો પાણીમાંથી બનાવવામાં આવશે અને પાણીમાંથી જ ઓક્સિજન અને હાઇડ્રોજનને પાણીમાંથી અલગ કરીને ગ્રીન હાઇડ્રોજન તૈયાર કરવામાં આવશે, જેનાથી ગાડીઓ ચાલશે. ચૂંટણી પછી કાર ઉત્પાદક કંપનીઓ સાથે વાત કર્યા બાદ હાઇડ્રોજનની ચાલતી ગાડીઓને બજારમાં લાવવાની તૈયારીઓ તેજ કરવામાં આવશે તેવું નીતિન ગડકરીએ જણાવ્યું. એટલે કે મિત્રો નીતિન ગડકરીનો એવો પ્લાન છે કે પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો બંધ કરીને હાઇડ્રોજનથી ચાલતી ગાડીઓ જે છે તે મિત્રો ભવિષ્યમાં લાવવામાં આવી શકે. ત્યારબાદ બેંકમાં ખાતું હોય તો જાણી લેજો આ સમાચાર. મિત્રો ATM માંથી જો તમે પૈસા કાઢતા હોય તો ATM કેશ કાઢતા ગ્રાહકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. દેશમાં મિત્રો ઘણા બધા ATM ઓપરેટરોના રોકડ ઇન્ટરચેન્જ ફીમાં વધારો કરવાની માંગ અત્યારે થઈ રહી છે, જેમાં મિત્રો પ્રતિ ટ્રાન્ઝેક્શન પેટે 23 રૂપિયા વધારાના લેવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. મિત્રો તમને જણાવી દઈએ જેમાં SBI બેંક, ICICI બેંક, HDFC બેંક સહિત ઘણી બધી બેંકોનો સમાવેશ થાય છે. જો કે મિત્રો પહેલા 15 થી 17 રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો હતો, હવે તેને વધારીને 23 રૂપિયા કરવાની માંગ થઈ છે. એટલે કે મિત્રો જો તમે ATM થી પૈસા ઉપાડતા હોય તો આ તમારા માટે કામના સમાચાર. ATM થી પૈસા ઉપાડો તો મિત્રો પહેલા 17 રૂપિયા 15 થી 17 રૂપિયા ચાર્જ લાગતો, પરંતુ હવે તેને વધારીને 23 રૂપિયા કરવાની માંગ મિત્રો ઉઠાવવામાં આવી છે. ત્યારબાદ જોઈ લઈએ તો 2000 રૂપિયાનો 17મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે, તારીખો જાહેર. મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 17મા હપ્તાની રાહ જોઈ રહેલા દરેક કિસાન ભાઈઓ અને ખેડૂત ભાઈઓ માટે ખુશીના રાહતના સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મિત્રો 18 જૂને એટલે કે આવનારી 18 તારીખે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીથી દેશના કરોડો ખેડૂતોને PM કિસાનના 17મા હપ્તાની ભેટ આપવાના છે. કેન્દ્રમાં મિત્રો સતત ત્રીજી વાર સરકાર બન્યા બાદ જ પ્રધાનમંત્રી મોદી 18 જૂને પ્રથમવાર પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીનો પ્રવાસ કરશે અને આ પ્રવાસની સાથે જ મિત્રો તે 18 તારીખે 18 જૂને દેશના કરોડો ખેડૂતોને મિત્રો જે છે તે 2000 રૂપિયાનો હપ્તો આપશે અને દેશના લાખોથી કરોડો રૂપિયાનો ફાયદો જે છે તે મિત્રો ખેડૂતોને થવાનો છે. દરેક ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો આવશે. ખેડૂતો લગભગ મિત્રો 2 મહિનાથી હપ્તાની રાહ જોઈને બેઠા હતા, તો મિત્રો આ હવે રાહની ઘડી અંત આવી ચૂક્યો છે અને 18 તારીખે તમારા ખાતાની અંદર આ હપ્તો આવી જશે.
ત્યારબાદ મોદી સરકારનું નવું બજેટ જાહેર થશે. મિત્રો, મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન 1 ફેબ્રુઆરી 2024ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારામણે નાણાકીય વર્ષ 2025 માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું આજથી 4 મહિના પહેલા. પરંતુ મિત્રો, હવે નવી સરકાર બની છે અને ખાસ એનડીએની સરકાર બની છે, તો હવે નવી સરકારનું સંપૂર્ણપણે બજેટ રજૂ કરવામાં આવશે. એવામાં મિત્રો અપેક્ષા છે કે સરકાર જે છે તે 1 જુલાઈ 2024ના રોજ સંપૂર્ણ બજેટ રજૂ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારામન 1 જુલાઈએ સંપૂર્ણ બજેટ રજૂ કરશે. મિત્રો, ખાસ તમને જણાવી દઈએ, જે ફેબ્રુઆરી મહિનાની અંદર વચગાળાનું બજેટ રજૂ થયું હતું, ત્યારબાદ હવે નવી સરકાર બની છે તો નવું બજેટ રજૂ કરવામાં આવશે. અને જ્યારે પહેલું બજેટ રજૂ કર્યું હતું વચગાળાનું, ત્યારે મિત્રો લોકો જે છે તે બજેટથી ખુશ નહોતા, કારણ કે લોકોને જે બજેટની અંદર અપેક્ષાઓ હતી તે તેમાં પૂરી નથી થઈ. ખાસ કરીને ખેડૂતોની એવી અપેક્ષા હતી કે બજેટની અંદર ખેડૂતોને 2000 રૂપિયાના હપ્તા વધારવા અંગે કોઈ જાહેરાત થઈ શકે, પરંતુ તેવી કોઈ નથી થઈ. લોન માફી અંગે પણ બજેટમાં કોઈ વાત નહોતી થઈ. પરંતુ હવે ખેડૂતોની એવી અપેક્ષા છે કે આ દરેક વાત જે છે ત્યાં મુખ્ય બજેટ જે હવે આવનારી 1 જુલાઈએ રજૂ થવાનું છે તેની અંદર આ વાત સમાવેશ કરવામાં આવી શકે છે.